દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જામનગરના જાણીતા નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી મુક્તિ મેળવવાનો 10 દિવસનો કેમ્પ ગત તારીખ 4 મેથી પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કેમ્પનો આજે સોમવારે 9મો દિવસ હતો, જેમાં ખંભાળિયા શહેર પંથકના સેંકડો લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને કંપનીઓ કંપનીની પ્રોડક્ટ બોડી પલ્સ નેક્સ્ટ મશીનની થેરાપીના કારણે પોતાના દુખાવાઓમાં રાહત અને મુક્તિ પ્રાપ્ત કરી છે। ગત શનિવારે ખંભાળિયા તાલુકા મથકે નગરપાલિકાના ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે યોજાયેલા હેલ્થ અવેરનેસ સેમિનારમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીઓ કંપનીના મશીનની તથા આ થેરાપીની પ્રશંસા કરી હતી। સંખ્યાબંધ લોકોએ જણાવ્યું હતું કે વિવિધ પ્રકારના દુખાવાઓ ઉપરાંત ઊંઘ ન આવવી જેવા રોગમાંથી પણ આ થેરાપીના કારણે રાહત અને મુક્તિ મળી છે। આ હેલ્થ અવેરનેસ સેમિનારનું દીપ પ્રાગટ્ય કંપનીઓ કંપનીના હેડ પોમીનભાઈ શાહ, ટ્રેનર હેડ મમતાબેન પરમાર, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર અને નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલિયા તથા સ્થાનિક આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ હેલ્થ અવેરનેસ કેમ્પમાં પોમીનભાઈ શાહ અને મમતાબેન પરમારે તથા નમ્રતા વેલનેસ સેન્ટરના કરણ રૂપારેલિયાએ માનવ શરીરની તંદુરસ્તી અંગેનું મહત્વ સમજાવ્યું હતું। આ તકે ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ જોશી, મહામંત્રી હસુભાઈ ધોળકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજના આ હેલ્થ અવેરનેસ કેમ્પમાં કંપનીઓના મશીન અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી। કંપનીઓ કંપનીની પ્રોડક્ટ બોડી પલ્સ નેક્સ્ટ મશીન અંગે તેમજ શરીરના વિવિધ પ્રકારના દુખાવાઓમાંથી મુક્તિ મેળવવા માટે આ થેરાપી કેટલી અસરકારક છે વગેરે વિગતો લોકો સમક્ષ મૂકવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 10 દિવસના આ કેમ્પ દરમિયાન 9 દિવસની કામગીરીઓમાં સેંકડો લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને શરીરના વિવિધ પ્રકારના દુખાવાઓમાં રાહત મેળવી છે। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા આ કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે। ખાસ કરીને જે લોકો શરીરના વિવિધ દુખાવાઓ ધરાવવા ઉપરાંત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ જેવા પણ રોગો ધરાવતા હોય છે, તેઓને કંપનીઓ કંપનીની આ બોડી પલ્સ નેક્સ્ટ મશીનની થેરાપીથી ખૂબ જ રાહત મળી રહી હોવાનું લોકોએ જણાવ્યું હતું। આ કેમ્પમાં થેરાપીની સારવાર લેનાર વિવિધ લોકોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા અને કંપનીઓ કંપનીના આ મશીનની તથા થેરાપીના વખાણ કર્યા હતા। કેમ્પનો 9 દિવસ લાભ લીધા બાદ ઘણા લોકોએ આ મશીનની કાયમી જરૂરિયાત સમજીને ગત શનિવારે કંપનીઓ કંપનીના બોડી પલ્સ નેક્સ્ટ મશીનનું ઘણા લોકોએ બુકિંગ કરાવ્યું હતું, જેમાંથી અનેક લોકોએ આ બોડી પલ્સ નેક્સ્ટ મશીનની ડિલિવરી પણ લઈ લીધી હતી। શનિવારે યોજાયેલા હેલ્થ અવેરનેસ સેમિનારમાં શબ્દોથી સ્વાગત જનરલ મેનેજર જલ્પાબેન પરમારે કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે નમ્રતા વેલનેસ સેન્ટરના તમામ સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી। નમ્રતા વેલનેસ સેન્ટરના કરણ રૂપારેલિયાએ પણ આ હેલ્થ અવેરનેસ સેમિનારની ઘણી માહિતી આપી હતી। આવતીકાલે મંગળવારે આ કેમ્પનો છેલ્લો દિવસ છે। ખંભાળિયા શહેર પંથકના લોકોએ થેરાપીથી થયેલા ફાયદા અંગેની ઘણી વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। જામ ખંભાળિયા ખાતે નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા 10 દિવસનો દુખાવાથી મુક્તિ મેળવવાના કેમ્પનું આપણે આયોજન કરવામાં આવ્યું છે। તેમાં અમે દુખાવાથી જે લોકો પીડિત હોય એવા લોકોને અમે આમંત્રણ આપેલું હતું અને જામ ખંભાળિયા માટે કહીએ ને કે ફર્સ્ટ ટાઈમ 10 દિવસ માટે દુખાવાથી મુક્તિ મેળવવાનો કેમ્પ અહીં આવેલો, જેમાં અમે કોઈ પ્રકારની એ લોકોને દવા નથી આપેલી, કોઈ પ્રકારનું ઓપરેશનની કોઈ સલાહ નથી આપેલી। માત્ર ને માત્ર અમારી પાસે જે થેરાપીનું મશીન છે એમાં થેરાપી આપી અને લોકોના દુખાવામાં ઘણી બધી રાહત થઈ છે। અને આજે 7મો દિવસ છે આ કેમ્પનો અને 7મા દિવસે આપણે હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોમીન શાહ સર જે કંપનીઓના ગુજરાત હેડ છે એમને આપણે આમંત્રિત કરેલા હતા અને તે મુખ્ય મહેમાન તરીકે અહીં ઉપસ્થિત રહી અહીંયા જે લોકો આવતા હતા 6 દિવસ દરમિયાન એ લોકોને આપણે આમંત્રણ આપેલું કે આ સેમિનાર તમે અટેન્ડ કરજો। અને આ સેમિનારનો મુખ્ય લક્ષ્ય આપણો એટલો જ હતો કે આપણે લોકો શરીરની જે વેલ્યુ કરવી જોઈએ એ વેલ્યુ નહોતા કરતા। ઘણા બધા લોકો ઇગ્નોર કરે, આપણે નાની મોટી નાનામાં નાનો દુઃખ હોય એને આપણે ઇગ્નોર કરી દઈએ। આપ માનીએ કે આપણે ભાઈ નાનકડું પગ દુખે છે તો આપણે એને ઇગ્નોર કરતા હતા, પણ હવેથી આ લોકોએ સંકલ્પ એવો લીધો છે કે નહીં ભાઈ, અમને કાંઈ પણ નાનામાં નાની વાત આવશે તો અમે લોકો ડાયરેક્ટ એની ઉપર આપણે કહીએ ને એક્શન લેશું। એની સાથે સાથે લોકોએ એ પણ કીધેલું કે ભાઈ હવેથી અમે લોકો શરીરની જે કિંમત છે કહીએ ને ચંદનના લાકડાથી પણ હવે વધારે કિંમત કરીશું। કોલસો નથી માનવાનું, કોલસો જેવી કિંમત શરીરની નથી કરવાની, પણ ચંદનના લાકડા જેવી આપણે શરીરની કિંમત કરવાની છે। અને અહીંયાથી ઘણા બધા લોકોએ લાભ લીધો। ઘણા લોકોએ તમને એમ પણ કહું કે ઘણા લોકોએ લાભ તો લીધો, એની સાથે સાથે લોકોનો એવો પણ પ્રતિસાદ હતો કે હજી કેમ્પના 10 દિવસ વધારી દો, આપણે આગળ એનું ડિસિઝન લેશું। આટલો પ્રતિસાદ મળ્યો અને જામ ખંભાળિયાની જનતાને ખૂબ ખૂબ આભાર। હું અહીં 7 દિવસથી આવું છું અને મને પગમાં દુખાવામાં અને સોજામાં
પેલી ટીપ મારીને એનાથી પણ ઘણી રાહત દેખાણી અને મને થોડું ઘણું રાહત છે. ઘણા ટાઈમથી પગ દુખે છે પણ મને રાહત આવવાથી ઘણી થઈ છે. એમ આયોજન બહુ સરસ લાગ્યું છે. અહીંયા 10 દિવસ કેમ્પમાં બધે લાભ લીધો છે અને એનાથી ઘણાઓને ફાયદો થયો છે બહોળી સંખ્યામાં, કે અહીંયા કોઈ પણ માણસો અહીંયા હમાતા નહોતા, એટલા ભાઈઓએ લાભ લીધો છે ને લાભ લે છે. તો મને પણ આ કેમ્પમાં મેં લાભ લીધો છે. મને ઊંઘની ગોળી જે માનસિક હોય એ ખાતો હતો, જે આ થેરાપી લેવાથી મને ઊંઘ સાવ આવતી નથી, એ આવે છે. અને ખંભામાં પણ જે તકલીફ હતી તો એનાથી પણ મને ઘણો લાભ થયો છે. તો આપ સૌ પણ આ થેરાપીનો લાભ લેજો અને મશીન પણ ઘરે વસાવજો, તો ઘણા બધા લોકો એનો લાભ લઈ શકશે.